વરદાન મળ્યા પછી મહિષાસુરે પોતાનો રંગ બતાવ્યો. તેણે ધરતી પર હાહાકાર મચાવી મૂક્યો. હવે તો મને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પણ રોકી નહીં શકે. પછી દેવોએ એક વિકલ્પ નીકાળ્યો મહિષાસુરને પરાસ્ત કરવાનો. વિકલ્પ એક જ હતો કે કોઈ સ્ત્રી તેને મારી શકતી હતી. તેથી એક બળવાન અને શક્તિશાળી સ્ત્રીને મોકલવામાં આવી. તેનું નામ હતું માં દુર્ગા. તેમને બધા શસ્ત્રો આપી 2 હાથેથી નહીં પણ 18 હાથો આપી લડવા માટે મોકલ્યા. વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર, શિવે ત્રિશૂળ અને ઇન્દ્રએ વજ્ર યુદ્ધથી સન્માનિત કર્યા. મહિષાસુર પોતાની તૈયારીમાં સક્ષમ હતો અને તેણે દુર્ગા પર પોતાના વિશાળ સૈન્ય સાથે આક્રમણ કર્યું.